અત્યારે શું વળતર આપે છે ને તમારી શું માંગ છે ને તમારા ભવિષ્યના શું પ્રશ્ન છે? અને ભાઈ થોડી પણ જગ્યા જાય તો ખેડૂતનો, કારણ કે બાપ દાદાઓ બિચારા કોઈ પણ પરિસ્થિતિમાં વીઘો કે એક ચા ઓછો નથી થવા દીધો, અને આવીને મામૂલી રકમમાં તમારી જગ્યા કોક થાંભલા નાખી જાય, કેવી તકલીફને શું પૈસા માંગી રહ્યા છો તમે એક વીજ પોલ પર? અમારી એ જ માંગ છે કે તમે કમાવાના હેતુથી તમે વીજ લાઈન નાખી રહ્યા છો, તો ખેડૂતને જ્યાં પોલ આવે અહીંયા માર્ષિક એને 30,000 રૂપિયા ભાડું આપો. જ્યાં તાર નીકળે ત્યાં એને જમીન કિંમતથી 4 ગણું એને વળતર ચૂકવો તમે. પણ અમારી અહીંયા કણે પરિસ્થિતિ એવી છે કે અમારે જે તે સમયના અહીંયા કલેક્ટર હતા, એમને અમારી કોંડ ગામની જમીન બધી બિન પિયતનો હુકમ કર્યો છે. જોકે અમારી કોંડ ગામની જમીનમાં 2500 તો ઇલેક્ટ્રિક કનેક્શન છે, નર્મદા કેનાલ છે, તો કઈ રીતે અમારી જમીન બિન પિયત? બીજું કે અમારી જમીન જંત્રી અત્યારે 164 રૂપિયા છે નવી જંત્રી પ્રમાણે, તો એમને અમારી જમીનની જૂની જંત્રી 82 રૂપિયા તરીકે 82 રૂપિયાનો ગણતરી જૂની જંત્રીના ભાવે અમને વળતર ચૂકવવામાં આવે છે. અમારી એ જ માંગ છે કે અમારી જમીનની બજાર કિંમતની તે 4 ગણું વળતર ચૂકવવામાં આવે. અમારી જે બજાર કિંમત છે એને 4 ગણું વળતર ચૂકવો તમે, અથવા વાણિજ્ય હેતુથી અમારે જમીનનું એનું વળતર ચૂકવો તમે. પણ આમની તાનાશાહી જેટલી છે. આ જયારે 60 થી 65 લોકોને ડિટેન કર્યા એમાં હું પણ હાજર હતો, અને પોલીસ વાળાના 800 જણાના કાફલાથી અમને બધાને બળજબરીપૂર્વક અમારે નહીં કામ ચાલુ કરવાનું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.